બનાસકાંઠામાં ધાનેરામાં ભાજપના નેતા ભગવાન પટેલનું વિવાદિત નિવેદન। ભાજપને વોટ આપજો, નહીં તો હાલ માત્ર ભૂંગળા નાખ્યા છે, પાણી આવવાનું બાકી છે। મતદારોને કહ્યું 150 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન તો નાખી છે, પરંતુ મત નહીં આપો તો પાણી નહીં આવે તેવો આડકતરો ઇશારો। ભાજપને મત નહીં આપો તો તમારું કામ કરાવવા માટે ગાંધીનગર જતા અમારા પગ નહીં ઉપડે। સરકાર ભાજપની છે એટલે તમારો મત નકામો વ્યર્થ ના કરશો। પાડી ગયો તો વોટ તો હું તો કોક કરો। અલ્યા ભાઈ તમારા પાસે કોઈ સામાન રહ્યો નથી, કોમ લઈને જશો તો કહેશે સરકાર મારી નથી, તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે, જો સમગ્ર જાતિને ભરમાવશે। કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમને સ્પષ્ટ કહું, હજી ભોગળો પડ્યા પોણી માહિતી નોખ્યા, વિચાર કરજો। જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો, તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો અને કમળને જીતાડીને મોકલીએ। એ જ વસ્તુ ભારત માતા કી જય।